ચાપલી જો કેમ ઊભી છે અમારી અંદર અધખુલ્લું બાયણું કરીને ચોકીદાર બેઠો ચોકીદાર જો કોઈને ઘરમાં કરવા ન દે અમારી ચાપલી હું હજી આયલી આવું છું સ્કૂલેથી ઘરની અંદર એન્ટર નથી થઈ દરવાજો ખોલ્યો તો આટલું દરવાજાની અંદર ઊભી બા અવ્યવસ્થિત ખુરશી મહોતા જોઈ લ્યો આ તમને ખબર પડે કે બા ઘરની અંદર કેવા કેવા પરાક્રમ કરે જો અહીંયા મહોતા રાખ્યા વાંચે કોઈ ખુરશી રાખી અહીંયા ખુરશી રાખી એક મહોતું અહીંયા નીચે લઈ લીધું ગુણ્યું અહીંયા નીચે રાખી દીધું અને અહીંયા ચડાવ્યું બધું હું કચરા પોતા કરીને ગઈ હોય પોતે હવે જો બેઠા છે લાંબા પગ કરીને બેઠા રાહ જોવે મારી તો અહીંયા મારી બહુ આવે બારણું બંધ કર દે ચાપલી બારણું બંધ કર દે આ બંધ કર શાક લઈ આવી શાક હાથમાં થેલી છે ને તે જોવે છે આજે રસ્તામાં શાક વાળો હતો ને હું રિક્ષામાંથી ઉતરી ગઈ કંઈ શાક પડ્યું નહોતું આજ થઈ રહ્યું હતું શાક તો રીંગણા ધાણા ભાજીને ટમેટા જ લેવાતા હવે હાલો રસોઈ કરું બાપા હે બે મીઠી વાતું કરી લો પછી રસોઈ કરું સીતારામ બધાઈને સ્કૂલેથી આવીને બાપા હે બેસી ગઈ ટાઈમ પાસ કરવા 2 મિનિટ પછી રસોઈ કરું હા લઈ લઉં હજી છોકરાઓને ઉતારવા ગયા જો કેવા લાઈટકા થાય જરીક વાર એની પાસે બેસી લઈએ ને એટલે એ બે એકલા ને એકલા હોય ને તો એને એમ થાય કે મારી પાસે આવીને કોઈક બેસી ગયું મજા આવે એને એટલે સવારના હું મૂકીને ગઈ હોય 7 વાગ્યાની અત્યારે પોણો થયો રાઈટ પોણો થયો ઘડિયાળની અંદર 2 મિનિટ અમે વાતો કરી લઉં કોણ છે તો હું થાકીને આવી છે અત્યારે તો ગરમી એટલી છે અહીંયા હા આ છે આ ભૂખ લાગી હાલો બધાય હવે હું ફ્રેશ થઈ જાઉં અને રસોઈ ફટાફટ કરવા માંડું લાગીશ ભૂખ મને ભૂખ લાગીશ ને બાને ભૂખ લાગીશ સીતારામ બધાને એક બાજુ કુકર મૂકી દીધું છે શાકને સંભારો કરી દીધો હવે ચાકલી બેન છે ને ત્યાં સુઈ ખાસ બહુ જ બાજુ બેસી ગયા મારી સવારે મારી એને નાસ્તો કર્યો હોય ચાપલીએ પાછું બપોર લગી કોઈ જમવા આપે નહીં બહાર નીકળતી નથી અને પાછી છે પ્રેગ્નેન્ટ એટલે થઈ હોય ભૂખી જમવાનું મૂકી જાવ ને ખાતી નથી આ એવી જ છે કે ગરમા ગરમ હોય ને એ જ ખાય કાઢી વસ્તુ ખાતી નથી બહુ ચાબલી થઈ ગઈ બધું મળે જ ને ગરમા ગરમ એટલે તો હવે રોટલી ચૂરી દઈ દઉં રાહ જોઈને બેઠી મારી કે આવે તો આપે જમવાનું પછી અમે જમી લઈએ કુકર ચાલુ છે સંભારો વઘાર લીધો કોબી મરચાંનો કાચું છે ને ભાવે પણ મારા 2-3 દાઢું હલે એટલે બહુ ચાવવાની મજા નથી આવતી એટલે હમણાં સંભારો વઘારીને કરું નહીં તો કાચો વઘારવો ના પડે ડુંગળીને ટમેટાને કોબીને કાચા કરી નાખીએ તો હાલે હજી એટલો બધો શિયાળો બેઠો નથી ને એટલે કોબી એટલી બધી સ્વાદિષ્ટ નથી આવતી એટલે ખાવાની મજા ના આવે શાક વઘારી નાખ્યું રીંગણા બટેટા કરવાતા તો આખા પણ હવે થઈ ગયું મોડું એટલે કરી નાખ્યા બટકા રીંગણા બટેટા ને ટમેટા શાક વઘારી નાખ્યું હાલે સાઈસ આમ જિંદગી એક પછી એક કામ લઈ લઈએ હાથમાં ચાપલી બેનનું ભોજન થાય તૈયાર થઈ જાય એટલે ચાપલી બેન જમી લઈએ ત્યાં મારું શાક બની જાય પછી અમે જમી લઈએ બપોર થાય ને જો 1:45 જમવાનું બનાવી લઉં ને તો 1:45 જેવું થાય બા માટે છે ને નીચે વસ્તુ રાખતી ગઈ હોય એમ કહેતી ગઈ હોય કે આમાં આ પડ્યું કેળા બારોબાર મૂકતી જાવ પછી લાડવા બનાવ્યા તો હજી એકાદો લાડવો પડ્યો તો ઘી મૂકતી જાવ ખાવું હોય તો ખાય કંઈક યાદ આવે તો ખાય નહીં તો નહીં ખાય કેળું ખાય લાડવો તો એમને મરજી અડધો પડ્યો છે એટલે જરાક તરા સાયખો હોય એવું લાગે અડધો પડ્યો છે ચાકલી તો ખાતી જ નથી ગમે એ મૂકી જાય ને તો દૂધ થઈ નથી પીતી નહીં તો કૂતરા કેવા દૂધ પીએ ચોખ્ખું દૂધ દઈએ ને તો દૂધ ન પીએ છાશ હજી પીવે એ સારું છે દૂધ નથી પીતી દૂધ પીવે ને તો રૂવાળી ફરી જાય એમ પીએ બધા આ એક જ વસ્તુ વધારે ખાય ગોળખીનું ચૂરમું જ ખાય પછી બીજું કંઈ નથી ખાતી હાલો ચાપલું રેડી તમારું હાલો બધા મને લાગી જોરદાર ભૂખ સવારની 6 વાગ્યા નાસ્તો 6:30 કર્યો હોય કે બહુ ભાવે નહીં સ્કૂલે મમરા ખાધા હોય મમરા શું થાય આવડા મોટા હાથી જેવડા શરીરની અંદર હાલો બધા આવજો સીતારામ બધાને નવરાત્રિ ચાલુ છે
આજે ત્રીજું નોરતું થઈ ગયું છે. માતાજીના ગરબા કાયમ આપણે ગાતા હોય છે. તો આ ગરબાનું મહાત્મ્ય શું છે એના વિશે થોડીક આપણે માહિતી મેળવીએ. ગરબો જે છે ને એ બ્રહ્માંડનું પ્રતીક છે અને એની અંદર 27 છિદ્રો હોય છે અને 4 ચરણ હોય છે. એ 27 નક્ષત્ર છે અને 4 ચરણ એટલે 108 થાય છે એના છિદ્રો ટોટલ. એટલે કહેવામાં આવે છે કે ગરબાને મધ્યમાં રાખી અને 108 વખત એમની પ્રદક્ષિણા કરવાથી બ્રહ્માંડની પ્રદક્ષિણા કરી હોય એટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. એટલે આપણે બધા જે છે એ ગરબાને મધ્યમાં રાખી અને આપણે રમીએ છીએ, પ્રદક્ષિણા કરીએ છીએ. 108થી કદાચ વધુ વખતે પ્રદક્ષિણા થઈ જતી હોય તો આપણે બ્રહ્માંડ જેટલી પ્રદક્ષિણા કરી કહેવાય. આમ માતાજીનું આ મહાત્મ્ય છે અને આપણે ગરબા વિશે આ માહિતી જાણવી જરૂરી છે. કારણ કે દરેક વસ્તુ જે છે ને એની પાછળ કાંઈક ને કાંઈક રહસ્ય છુપાયેલું હોય છે અને આપણે આ ગરબાનું રહસ્ય છે અને એ ખાસ બ્રહ્માંડનું પ્રતીક છે. સાક્ષાત નવદુર્ગા જે છે એ આજે ગરબાના અંદર એના દીપની જ્યોતની અંદર પ્રગટ થયેલા હોય છે. તો માં નવદુર્ગા જે છે એ બધાની રક્ષા કરે, દરેકને શક્તિ આપે. તમે જુઓ કે સામાન્ય રીતે કાયમી માટે કંઈક ને કંઈક બહેનોના હાથ દુખતા હોય, પગ દુખતા હોય, આંધાના વાવ હોય, પરંતુ જેવી ગરબો રમવાની વાત આવે, રાસ રમવાની વાત આવે એટલે બધું મટી જાય છે. આ એક પ્રકારની શક્તિ છે અને માતાજીના ભરપૂર બધાને આશીર્વાદ છે. એટલે બધાય જે છે એ રમી શકે છે, આનંદ લઈ શકે છે અને જરાય થાકતા નથી. 9 દિવસ સુધી કોઈ પણ બહેનોના હાથ કે પગ રમવા સમયે દુખશે નહીં. એટલે માતાજીના ભરપૂર ભરી અને આશીર્વાદ છે અને એ બ્રહ્માંડની પ્રદક્ષિણા કરી રહ્યા છે. તો તમને પણ જો આ મારો વિચાર બરાબર લાગ્યો હોય તો ચોક્કસ કમેન્ટ બોક્સની અંદર જણાવજો. સીતારામ બધાયને. આજે છે નોરતું, તો માતાજીને ધરવી છે ખીર. તો દૂધપાક જેવું જ છે, ખીર તો નથી, દૂધમાં જ ચોળવવાનું છે. અંદર થોડાક મુઠ્ઠી એક ચોખા નાખી દીધા છે અને મોટા તપેલાની અંદર મૂકી દીધી છે ખીર. આ બાજુ અમારી ચાપલી બેન છે એ ટેસ્ટથી નીંદર ફરોડે છે, શાંતિથી હુતા છે. દુનિયાનું સૌથી સુખી માણસ આ છે, કાંઈ ચિંતા છે નહીં. જો અહીંયા બા હોઈ ગયા છે, પથારીમાં આરામ ઉપર છે. મહારાણા ખુદ બેહી ગયા છે નામના. આજ આવી ગયા છે વેલા. કેમ વેલા આવી ગયા છે? ચાલો, તમારે ઇન્ટરવ્યુ ચાલી રહ્યું છે. 7 વાગે જવાનું ટ્યુશનમાં. તમારે ટ્યુશનમાં જવાનું છે? છોકરીઓને લેવા જવાનું. હા. પછી એને મૂકીને પછી હોસ્ટેલે જવાનું છે. એ હોસ્ટેલની દીકરીને દવાખાને લઈ જવાનું. પછી અહીંયા કેટલી વાર લાગે એનું કંઈ નક્કી નહીં. ઓકે. અમારે છે ને રિક્ષાની વર્ધી ઉપર સાહેબ કામ કરે ફોન ઉપર, એટલે અવિરત ચાલુ હોય. ફ્રી હોતી અત્યારે અડધી કલાક ફ્રી થયા તો એની એને છોકરાઓને ખવડાવવા આવી ગયા હતા. અમારે છે ને છોકરા ઘણાય છે, મારે લગભગ 15 છોકરા, 10-12 તો પાકા જ છે શેરીના છોકરા. એટલે એ કે મોડું થઈ જાય આવીને તો અરે બા મારો હાથ પકડીને ઊભા છે, હાથ ખેંચેસ મારો. કરો તમારે મા હારે વાત કરો જોઈએ, શું કહે છે? મારો હાથ ખેંચતા હતા બા, છે ને મારો હાથ ખેંચતા હતા પકડી. પછી માનો જ વહુનો જ વારો ન હોય, દીકરાનો વારો હોય. બધા કહે બા ને આ કાપડું છે, આ પોલકું નથી, આ બાનું કાપડું છે, અમારું ટ્રેડિશનલ યુનિફોર્મ કહેવાય. આ અમારી જ્ઞાતિની અંદર કાપડા પહેરે, આને પોલકું ન કહેવાય. એટલે આને પાછળ કપડું હોય જ નહીં, ટ્રેડિશનલ છે અમારું. હજી બા ઢારવો પહેરતા નથી, ચણિયો પહેરે છે. હવે ઉપડતો નથી ઢારવો, એટલે હવે ચણિયો લાલ કલરનો પહેરાવું, નહીં તો રેડ કલરનો ઢારવો હોય અમારી અંદર. અમારામાં ઓઢણું ઓઢવાનું હોય, પણ હવે બાથી ઓઢણું ઓઢાતું નથી અને ઢારવોય પહેરાતો નથી ઉંમરના પ્રભાવને કારણે. મા દીકરો આજ હું વાતું કરે જોઈએ. વહુ તો કાયમ
જો બાને છે ને એની બાજુમાં બેહો ને એટલે ઉભરાઈ જાય. જો રમત કરે રાખે એનો ટાઈમ જાય. નહીંતર એકલા એકલા છે ને મૂંઝાઈ ગયા હોય. સવારથી લઈને બપોર લગી એકલા એકલા હોય. બાજુમાં કોઈક બેહે ને તો એને મજા આવે. હવે ચાલુ હો, વાલ કરે રાખે. જે બાજુમાં બેહે ગમતા હોય એ બાજુમાં બેહે ને તો વાલ કરે રાખે. નકર કે હવે જાવ, આજ લખું વિડીયો બનાવવા આવ્યો, પછી બિચારો હજી તો કેટલી ચા પીધો એક, પછી વિડીયો બનાવ્યો. હવે આવી કે હવે જા, હવે આવ, હવે જા. કેટલા વાગ્યા? 6:30. આજે હજી ખિસ્સામાં હાથ નથી નાખ્યો થી સારું છે. નકર એને દીકરો બાજુમાં બેહે ને એટલે એને ખિસ્સામાં હાથ નાખે. બતાવો તો રૂપિયા જોજો હમણાં. પાછા બા કેવા છે? જો ખીચવ નાખલી ને. અધ રૂપિયા ગમે બાને. જો કે રૂપિયા તો બધાય ગમતા હોય, પણ પાછા એના પૈસાની કાંઈ વસ્તુ એને ભાવતી હોય ને એ વસ્તુ એના પૈસાની ન લે. આઈસ્ક્રીમ ભાવે, પછી ગુલ્ફી, જો ખમા તને જો 10 જ રૂપિયા દીધા તો કેટલા આશીર્વાદ આપેશ. એટલે વૃદ્ધ મા બાપ હોય ને ઘરની અંદર લાખોની થપ્પી આવતી હોય ને તો કંઈક કંઈક ખિસ્સામાં હાથ નાખવો, વાંધો નહીં આવે. એ પાછા તમારા હાટું જ મૂકતા જાહે. ક્યાંય વાપરવા નથી જવાના. અમારા બા તો એની દીકરીઓને 1 રૂપિયો ન આપે. બધું હમણાં એનો પાટલી કુંવર અહીં હતો ને તે એને દીધે રાખતા હતા લક્ષ્મણને. બધા ભેગા કર્યા હતા ને તે ઓલો વરદી ત્યાં બેઠો હતી. વળી મન થાય ને બા જોતી છે સામે ફોટો પાડે. મા દીકરાને ફોટો પાડું. રોડ ઉપર માં 5 મિનિટ મને બેહવા નહોતા દેતા. વાયરેજ રાખ. મેં એને આ દેખતા વારી લીધું હતું તોય આમાં જ હાથ કર્યા. બસ વાયરે રાખ. મને 2:30 વાગે એમ જ કહેતા હતા ને હવે જાવું ને. આજ મને જોલું સડી ગયું હતું એકદમ. લખવા આવ્યો તો ફોન કર્યો તો હું એઠી ઉતરી. નૂતન ને પાછે ગયો એ આજે આવ્યો 4:15 4 વાગે આવ્યો ને. 4:05 થઈ હતી. રહી એમાં એવું થયું કે પેલા લખુનો ફોન આવ્યો તો એની યારે વાત કરી. પછી જે હુતી હું ત્યાં મારી બેનનો ફોન આવ્યો જુનાગઢથી તો એની યારે 10-15 મિનિટ વાત કરી. એ નવરી થઈ હતી પછી વાતો કરતી હતી. પછી મોડું જોલું ચડ્યું એટલે જોલું ચડી ગયું. સારું હજી ઉપર ન ચડ્યાતી. નકર તો ઉપર ચડીને કે હજી હુતી હવે હેઠી હાલ. આજે આવ્યા જ નહીં બા ઉપર. હા ઉઠાડવા નહોતી ગઈ. ગઈ હા. તમારું ન સાંભળાય, મારું જ સાંભળાય. મારું જ સાંભળાય. હાલો આવજો કહી દો બધાને. સીતારામ. આવજો બધા. વિડીયામાં બન્યા રહેજો. સીતારામ બધાને. સાંજના વાગી ગયા છે 7:45 અને બાને રાતનો વાળુનો સમય થઈ ગયો છે. અત્યારે બા ખાય છે દૂધ પાક. આજે છે ને મસ્ત ગાયનું 2 લીટર દૂધ એમનેમ પડ્યું હતું. તો નકરા દૂધની અંદર 1.5 લીટર જેટલું દૂધ અને એ 1.5 મુઠ્ઠી જેટલા ચોખા બાસમતી નાખીને મસ્ત દૂધપાક બનાવ્યો છે. માતાજીને આજે ખીર જેવું ધરાઈ જાય દૂધપાક પ્રસાદની અંદર. અને નોરતા ચાલુ છે એટલે. અને પ્રસાદ પણ આપને બધાને લેવાઈ જાય. અને સાંજે જે છે એ મજા આવી જાય. થોડુંક સ્વીટ ખાઈએ તો. બીજું છે ને એ પરમ દિવસે લાડવા બનાવ્યા હતા. થોડાક જ બનાવ્યા હતા. થોડાક જ એટલે થોડાક લખુન ત્યાં ગયા 4-5 અને 4-5 ઘર હાટું વધ્યા હતા તો કાલ થઈ રહ્યા લાડવા.
તો આજે વિચાર્યું કે કંઈક મીઠું કુછ મીઠા હો જાય તો આજે બનાવ્યો દૂધ પાક. એટલે બા આનંદ લે છે દૂધ પાકનો. અને હજી તો આવ્યો નથી. પછી અમે બે માણસ જમી લેવું. બા ક્યારના કહે છે જમવું. થોડીક વાર તો વિચાર્યું ભેગા જમે તો સારું, મોડા હુવે. પણ હવે એને નીંદર આવી છે. કહ્યું ને બિચારા ઝોલા ખાય છે એટલે હવે હેરાન નથી કરવા, વહેલું દઈ દીધું. હાલો બધાયને સીતારામ.